નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિના। અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબા આયોજકો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ગુમાવવા સજ્જ। 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 સુધી અમદાવાદના બોપલ આમરી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મમાં ગરબા યોજાશે। નવરાત્રિને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રિ એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે। આ મહાપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રિની તૈયારીઓએ તેજ કરી દીધી છે। અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે। અમદાવાદના મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ બસેરાના ગરબાનું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 સુધી અમદાવાદના બોપલ આમલી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે। આ કલાકારોમાં પ્રથમ દિવસે કૌશિક ભરવાડ, બીજા દિવસે ધરતી સોલંકી, ત્રીજા દિવસે મેહુલ વિસનગર, ચોથા દિવસે કાજલ ડોડિયા, પાંચમા દિવસે ગોપાલ ભરવાડ, છઠ્ઠા દિવસે માધુરી બારોટ, સાતમા દિવસે જાગૃતિ ચૌધરી, આઠમા દિવસે રૂપલ ડાબી, નવમા દિવસે જયકર ભોજક, ભૈરવી ભોજક તેમજ 10મા દિવસે ડીજે પ્રજાપતિ જેવા કલાકારો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ગુમાશે। બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ, અમદાવાદ। નમસ્કાર મિત્રો, બધાને જય અંબે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ નવરાત્રિ પણ 2025માં અમે લોકો ખૂબ તમારા માટે નવા નવા ગીતો લાવ્યા છીએ અને મા આદ્ય શક્તિ મા અંબાના ગુણગાન ગાવા માટે રેડી છીએ। આ નવરાત્રિ ગુજરાતમાં ધૂમ મચાવીશું અને મારું એક ગીત આવે છે નવું, ઓ મારી વાલી રે ગરબે રમેશું ને આખી રાત ઝૂમશું। તો તમે બધા મારી સાથે ગરબે ઝૂમવા માટે રેડી છો ને? 2025માં ધમાલ મચાવીશું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે। રાસ રાત્રિ નવરાત્રિનું આયોજન છે, કઈ રીતે? રાસ રાત્રિ નવરાત્રિ એટલે અમદાવાદનું એક અલગ પ્રકારનું આયોજન છે બસેરા પાર્ટી પ્લોટમાં, જેમાં કુલદીપસિંહ, અક્ષયભાઈ, એમનું મેનેજમેન્ટ ને એમની ટીમ એટલી સુંદર રીતે આ ગરબા ઓર્ગેનાઇઝ કરે છે। તમે કદાચ સાંભળ્યું હશે કે 5,000 પાસ છપાણા અને 10,000 માણસો આવી ગયા, એની વચ્ચે જાત જાતના પ્રોબ્લેમ્સ થાય છે। એવું આ વખતે નહીં થાય। બસેરા પાર્ટી પ્લોટમાં જે પણ માણસો આવશે એ સુંદર રીતે રમી શકશે, એમનું પાર્કિંગ સરસ હશે, સરકારના નિયમો મુજબનું બધી વ્યવસ્થા હશે, સિક્યોરિટી હશે, બધું જ હશે। આ રીતની અમારી રાસ નવરાત્રિ છે। चलो बुलावा आया है, माता ने बुलाया है, ओ बसेरा पार्टी प्लॉट में कुलदीप सिंह ने सबको बुलाया है। चलो बुलावा आया है, माँ अंबा ने बुलाया है। મારું નામ ભૈરવી ભોજક છે અને આ વખત હું ખૂબ જ એક્સાઇટેડ છું ટુ અનાઉન્સ કે આ વખત બસેરા પાર્ટી પ્લોટની અમદાવાદમાં સૌથી બેસ્ટ નવરાત્રિ થવાની છે અને હું એમના 9મા નોરતે એટલે કે 30 તારીખે આ વખત બસેરા પાર્ટી પ્લોટમાં પરફોર્મ કરવાની છું। અને એક ગાયક તરીકે અને સૌથી મોટી વાત છે કે ગુજરાતી તરીકે આવું ભવ્ય આયોજન થયું અને એમાં જો ગરબા રમવાનો મોકો અને ગરબા ગાવાનો મોકો મળતો હોય તો એવી માત્ર ને માત્ર જગ્યા છે તો બસેરા। તો આપ સૌ ખેલૈયાઓને દરેક જણને મારે કહેવું છે કે આ વખત બસેરા પાર્ટી પ્લોટ અમદાવાદમાં આવો 9મા નોરતે અને દરેક જણને હું બહુ જ દિલથી ગરબા રમાડી શકું એવી મારી આશા છે। ઘણા સમયથી મંડળી ગરબાનો ક્રેઝ ચાલી રહ્યો છે, જેમાં તમે આજે એનાઉન્સ કરો છો કે બસેરામાં કંઈક અલગ જોવા મળે, તો કેવા પ્રકારનાથી લોકો જમશે તમારા? એક તો બસેરાની અંદર 9 દિવસ અલગ અલગ આર્ટિસ્ટ હોય છે કે
એવું નથી હોતું કે જેમ કે સુગમ છે તો ખાલી સુગમ છે, દેશી છે તો ખાલી દેશી છે, બટ એક મિક્સર હશે. દરેક ગાયકનું દરેક અલગ અલગ રૂપ દરેક ખેલૈયાઓને સાંભળવા મળશે. આપણા બહુ જ નામી અને બહુ જ સારા સારા કલાકારો આ વખત બસેરામાં છે અને એને કારણે દરેક જણને એક નવો જ અહેસાસ ને હરેક નવા દિવસે નવું કંઈક રમવા અને જોવા મળશે. કઈ રીતનું આયોજન રહેશે, કેટલા લોકો આવવાની શક્યતા છે નવ દિવસ? સૌપ્રથમ તો અમારે રાસરાત્રિ ગરબાના આયોજનની વાત કરીએ તો લોકેશનમાં જે બસેરા પાર્ટી પ્લોટ છે, જે માત્ર કર્ણાવતી ક્લબથી માત્ર 10 મિનિટના અંતરે આવેલો પાર્ટી પ્લોટ છે, જેની અંદાજિત કેપેસિટી 7 થી 8 હજાર પબ્લિકની છે અને એની જે લોન એરિયા છે 75,000 સ્ક્વેર ફીટ છે. અપાર્ટ ફ્રોમ લોન એરિયા ત્યાં આપણે સરસ મજાનું પાર્કિંગની સુવિધા આપણે રાખેલી છે, જેમાં VVIP અને VIP પાર્કિંગની સુવિધા અલગ રહેશે. અને અમદાવાદના જે ટોપ 10 જે ડેકોર એજન્સી છે, જે અમારું ડેકોરેશનનું કામ સંભાળી રહી છે. અને આપ શ્રી સૌ જાણો જ છો કે કલાકારોમાં કૌશિકભાઈ ભરવાડથી લઈને ભૈરવી ભોજકથી લઈને સૌથી ગુજરાતના ટોપમોસ્ટ કલાકારો અમારા ગરબામાં પરફોર્મ કરવાના છે. અને કોરોના પછી છેલ્લા 3-4 વર્ષથી જે ગરબા અને મંડલીનો જે કન્સેપ્ટ છે એ અમે આ વર્ષે ખેલૈયાઓને મન મૂકીને નાચવા મળે, ગરબા ગાવા મળે, એના માટે થઈને અમે ગરબા પ્લસ મંડલીનું અમે આયોજન પણ કરેલું છે. સરકારના નિયમો સાથે ભીડભાડ ના થાય કઈ રીતે વ્યવસ્થા? ભીડભાડની વાત કરીએ તો અમારા જે ગરબા છે, અમારી ટેગલાઇન જ છે કે અમદાવાદના સૌથી પ્રીમિયમ ગરબા. અમારા ગરબાની કેપેસિટી 7 થી 8 હજાર છે, પણ અમે એનાથી 25 થી 35% ઓછું ક્રાઉડ અમે પુલ કરીશું. અને અમારે એટલું જ એ પ્રમાણમાં જ અમે ટિકિટનું સેલિંગ બી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું અમારું આયોજન છે. સોરી, આઈ ડિડન્ટ. આકર્ષણમાં એવું છે કે આકર્ષણ તો અમારું ડેકોરેશન જ છે. જો તમે અત્યારથી જ બધું અમને પૂછી લેશો તો ખેલૈયાઓને કોઈ મજા નહીં આવે. પણ એવું સમજી લો કે અમદાવાદના જે ટોપ 5 જે ગરબાના ડેકોરેશનના જે સ્પોટ છે એમાં અમારું આ બસેરા આ વર્ષે રહેશે. મન મૂકીને ગાય પણ અમુક સમાચાર સાંભળ્યા હોય કે એ માટેની શું હવે બહુ અગત્યનું છે. સિક્યુરિટી પર્પઝમાં એવું છે કે સિક્યુરિટીની અંદર અમારી પાસે અમદાવાદની જે ટોપ 10 જે સિક્યુરિટી એજન્સી છે તેને અમે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપેલો છે. અને તે સિવાય અમારા ઓછામાં ઓછા 40 થી 50 વોલન્ટિયર્સ કે જે તમે સમજો કે અમદાવાદના જે ટોપ ક્લાસ જે મેનેજમેન્ટ એજન્સીમાંથી અમે હાયર કરેલા છે, એવા છોકરા છોકરીઓ આ ઇવેન્ટને સિક્યુરિટી સિવાય એ 40-50 વોલન્ટિયર તેને મેનેજ કરશે, જેથી કરીને સિક્યુરિટીનો કોઈ બીજો પ્રશ્ન ના આવે.